હેલો હાય નમસ્કાર, હું છું આજે પ્રિયંકા અને આજે છે વર્લ્ડ ટી ડે. એમ તો પાલનપુર ખાવા પીવામાં બહુ જ શોખીન છે, પણ પાલનપુર એ ચાનું કેટલું રસિયું છે, ચાલો આજે આપણે લાઈવ જોઈએ. તો જોઈએ કે પાલનપુરના લોકો ચાના કેટલા રસિયા છે. ભાઈ પહેલા તો ક્યાંથી આવો છો? પાલનપુરના જ છો. કઈ ટાઈપની ચા તમને સૌથી વધારે ભાવે? સ્પેશિયલ રજવાડીમાં ગ્રીન ટી પીવા માટે આવું છું. ગ્રીન ટી પીવા માટે આવો છો. શું નામ છે તમારું? સિદ્ધાર્થ. સિદ્ધાર્થભાઈ, ચા કેટલી ભાવે છે તમને? ચાના તો શું કહેવાય, રશિયા કહી શકો. રસિયા કહી શકાય ચાના. અને ચામાં કઈ ચા સૌથી વધારે ભાવે તમને? મમ્મીના હાથની. મમ્મીના હાથની ચા. તો આપણે જોઈએ કે ભાઈઓ તો ચા પીવામાં પાછા નથી જ, પણ બહેનો પણ પાલનપુરની ચા પીવામાં પાછી નથી પડતી. તો બેન, તમે ક્યાંથી આવો? પહેલા તો પાલનપુરથી જ. અને તમને ચા પીવાનો કેટલો શોખ છે? ચા પીવાનો એમ તો બહુ સારો શોખ છે. સવાર ઉઠીને પહેલા ચા જોઈએ. સવાર ઉઠીને પહેલી જ ચા જોઈએ છે. તમને જો એવું કહેવામાં આવે કે તમારે આ સેલિબ્રિટી સાથે ચા પીવાની છે, તો તમે કયા સેલિબ્રિટી સાથે ચા પીવાનું પસંદ કરશો? કેમ? મમ્મી સાથે. મમ્મી. હવે તમને કોઈ એક ફેમસ વ્યક્તિ સાથે ચા પીવાનો મોકો આપવામાં આવે, કોની સાથે પીશો? हमने मोदी साहब आई जो चाय पाई थी हमने पी लिया दिया મોદી સર જોડે શું કહેશો એમને? चाय पाई थी हमें चाय हम खाना पाई કાકા, તમે કેટલા વર્ષથી ચા બનાવો છો? કેટલા લોકો ચા પીવા આવે? અને કેવી ચા સૌથી વધારે લોકો પસંદ કરે? આજે છે વર્લ્ડ ટી ડે. ભારતની અંદર સૌથી મહત્વના પીણા તરીકે ઓળખાતી ચા, જેમાં લોકોની સરવાર અને લોકોની સાંજ ચાથી થાય છે. તો આ જેની અંદર આપણને ખબર પડી કે પાલનપુરના લોકો ચાના કેટલા રસિયા છે. અને ચાની સૌથી પહેલા શોધ એ ચાઇનામાં થયેલી હોવાની માનવામાં આવે છે. અને ભારતની અંદર આસામ અને બીજા ઘણા રાજ્યો છે કે જે ચાનું ઉત્પાદન કરે છે. અને ચા એ વિશ્વનું બીજા નંબરમાં પીવાતું હાઈએસ્ટ પીણું છે. તો ફરી મળીશું એક નવી માહિતી સાથે નવા લોકો વચ્ચે. ત્યાં સુધી વ્યસ્ત રહો, મસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર અને મારી સાથે જોડાયેલા રહો, એટલે કે તમારી આરજે પ્રિયંકા સાથે.